આ બધા લાકડા ને બાકડા બધા જો હુડ કરવા માંડ્યું છે. આપણે તો નવરા થઈ જશે પણ સારું. આ ગોમબાર હજુ તો મારા બેટા હે ને બાજરીઓ નહીં કાઢી. આ રાડિયા ને બાડિયા મારે તો બધું ભોરે હુડ ફતે કરવા માંડ્યું. ઊંડિયું વાળવાનું છે ને અંબાલાલ ભાઈ આગાહી કરી કે વરસાદ પડવાનો છે. આ ગોમાં તો કેટલા એવા નમૂના બાકી છે ને કે જેમને બધું બાજરી નહીં વાટી અને કશાનો ઠેકવાનું નહીં. મારે ત્યાં નેગલાવાનું પણ હે ને મને કાચું કાચું આલી પાડું કાલે ને કાલે મોણસ કરીને. આપણે તો હુડ થઈ ગયું, એકમાં તો નવરા થઈ ગયા. પણ મારે પેલા તખતસિંહ ને મુન્નાભાઈને જણાવવું પડશે કારણ કે એ રહ્યા બધા મોબાઈલ વગર ને કશું જોણે ના પાછા. એ તો ખેતરમાં પડી રહે છે ને. મારે એમને જોઈન કરવી પડશે કે ભાઈ ફટાફટ બાજરી કાઢવાની હોય ને તો કાઢો, કારણ કે વરસાદ બોલાવે છે. હવે કાલે પાછા છે આછા પબરા છોટા પડ્યા. શું કીધું? આ રેસી પાછાના કારણે અનાજ વગર, કારણ કે ચોમાહામાં બાજરી ડાકે પલ્લી જાય ને તો પાછા કારા જ સામ રોટલા થાય. મારે જણાવવું પડશે. પાડા પાછળ તો જિંદગી જતી રહે. એટલે મુન્નાભાઈ, એટલે આ શું લોબા સાઈડ થઈ ગયા? ઓ સરપંચ, હે આવો સરપંચ આવો. બેહો. નવરા થઈ ગયા શું બધું? હે નવરા જોન ને આવે. કેમ બાજરી કાઢી લીધી? બાજરી હા આજે વાર હે કપાઈ આજ દે આવે. એટલે શું તંબુરો કપાય? અરે બાજરી ને હજુ તો રેશિયો પાછો હું કા ડોહ રેશિયો વરસાદ ની આગાહી આલી ખબર છે તમને પેલા અંબાલાલ કાકાએ? ના હવે અહીં ચો પેપર આવત ખબર પડે નહીં આપણી પાસે ફોન પેપર એ બધું જયું અત્યારે ટેકનોલોજી આગળ વધી છે. મોબાઈલ પર જોવાનું ડિજિટલ. એટલે તમારા ફોન માં આવ્યું બધું મારા ફોનમાં આવ્યું હતું. મકા મુન્નાભાઈ પાસે મોબાઈલ નો ઠેકાણું નહીં, પેપર નહીં, કશું નહીં. મેં જણાવવા દે ત્યાં પાછા મેં આખું વરસ પર માજીને દોણા ખાવા પડશે. આવે કોકના જોડે માગી લઈશ વરી મન ઓ યા છતાં છોકરા બોમણ ના હમ ખાવાની જરૂર ક્યાં છે આપણે? તે શું કીધું અંબાલાલે? અંબાલાલ એવું કહે કે આ 3 તારીખ થી આગાહી કે બોમ તો તારી ભલી થાય. વાવાઝોડા હાથે કે આવવાનો વરસાદ. તા બાજરી કમ ને કાપી સરપંચ મારે? હે બાજરી ડોંડા લઈને ઉપર લાય એમ કહું અને સાટલી પર હૂકવી દેવાના પંખે. સાલી પર હુકાઈ? હા એટલે ભલા મોના હતા ખબર નહીં પડતી. વહેલું કરીએ બાજરો એમ કહું. પણ આ સરપંચ આટલી જ વહેલી કરી હતી એમાં હું કરું એમ કહું. આ તો જે કરવાનું વહેલું કરો. 3-4 દાડા રહ્યા છે. હે આમાં બાજરું કપાવો. હુકાશે બાજરી? હુકાય કે ના હુકાય આછું પાછું કાઢી લેવાનું. થોડું કાચું ખાવાનું થાય એટલે બહુ રોટલા કાઢવા નહીં લાગે ભાઈ? કડવા લાગે તો પછી હપુદલ રેશો તા નહીં જોવાનો. એ વાત સાચી નહીં. હે હવે ખોટો કોકનો વાંગ હાથ ફેલાવવાનો. ના હું ડાહી જાઉં ખેતમ બરાબર. ખેતર ઉપડો અને મોણહા કરીને અને હોજના વઢાવો. આ ડોસીએ દાંતડું ચો મિલ્યું છે હવે. ડોસી મઈ જાય ડોસી. તમારા પાસે ચા ડોસી ઠેકવાનું ને તમારું ઠેકવાનું નહીં. મારે બધું કેવા જવાનું સરપંચ બધું મારે જ કરવાનું. હવે સરપંચ તમારે હાથો પણ વાત નહીં. એટલે વાટાલા હેત કે બધું હોતું હોય બાજરે હોત કરાવવા જવાનું. હા તમે આમ જાવ ખેતરમાં જાવ બરાબર. આ મારે પેલા તકસીન ને બખરસીન બધા કેવું પડશે. એવું હેડે હું તો તારી ભલી થઈ તારી. અંબાલાલે આગાહી કરી છે અને હજુ બાજીનો ઠેકાણો નહીં. સરપંચ કે બાજી કપવાની મોહો કરો પડશે બાજી કાઢવા. આ ડરું કરવું છે. વહે આવતા સુધી કમ્પ્લીટ કરી દઉં. એટલે કેશર ઓ સરપંચ કેવું શું મોડ્યા છે? આ ધતિંગ શું મોડ્યા બધા? હા વહરાદ આવતો ની તૈયારી. વહરાદ આવવાની તૈયારી તો અહીં કરતર ખાવાનું અહીં ખાવાનું છે. આ લોબુ સેડ જેવું કરી દઈ તો દરાતો નહીં. કેટલું લોબુ કરવું? લોબુ સેડ નહીં કર્યું. હે આપણે છે ને અગાઉ હેડીએ. શું અગાઉ હેડીએ? ફૂલ અગાઉ. એટલે આ મોટું કરવું છે. આવું ઊંઘી રહેવાનું કરશો કે ખાવાનું હોય તો કઈક ભેગું કર્યું એમ કહું. સોમાં કરી દીધું આપણે તો બધું. શું કરી દીધું? જો બાજી વળે ગઈ. હા પૂરા એકલા રહ્યા વધવાના. પૂરા તમારે એકલા ખાવાનું, ભેસન નહીં ખાવાનું? એ ભેસન ખાવાનું ને એ પેલું કારું બમ જેવું ખવડાવવાનું. હું કારું બમ આજે જવું બોધ દઉં થોડા. વરસાદ ની આગાહી ખરી ખબર પડે છે ને અંબાલાલ કાકાએ? હે જોયું સમાચાર જોવો છો કે એમને જ પડી રહ્યો ધોમણ ની જેમ? કઈ ફોન બોન છે જોઈ રહેવાના આપણે. આવું એકલો ખાલી ખોદ કરો. લોબા સાઈડ થાય આખા વીઘા સુધી ના. આપણે તો બહુ આગળ સુધી પહોંચ છે. આપણે તો બધું આગળ જ ખબર હોય. કશું ખબર નહીં. તંબુરો ખબર નહીં. આ સોન મોણા હે ને મોણ કરી પેલા પૂરા બધોણા હે ને બધો તો એટલે બેસો કે તમારે જેવું ખાઈ હુંકું. શું કીધું? વરસાદ પરનો આગાહી આલી ખબર 3-4 તારીખે અંબાલાલે જ્યાં હોય તમારે આ વેલું કરી દેવું પડશે. પત્ર બધા મઈ જુ અંદર આટલો છે લોબો થવાનો. કેટલીક પત્રનો થોડું કરી દેવું પડે યાર. પહેલા તમે તમારું પેલું બાજરી ભેગી કરી લીધી આવું ભેંસોનું ભેગું કરો પૂરા અને ગોઈ બીજી આ બનાવ્યું છે એના બીજું નાખો થોડુંક. તમે છેતરતા નહીં ને મને? એટલે છેતરીનું કે મારે કંઈ કાઢવાનું છે. આ તો વડીલ થયો ને ગામનો સરપંચ મારે જણાવવાની ફરજ છે કે તમે જાણતા ના હોય ને ગામમાં કંઈ ઠેકવાનું હોય નહીં તમારું. અને લાઈવ અમને કહેવા જવા દેતા તમે પાછા માથે ચડ્યા. ના યાર આપણે એવા છે ને કરવું હોય તો કહીએ ને મરી જા. મારે શું આ મારે કહેવાની ફરજ. કઈ નીકળે આપણે આ સારું કઈ તો ગયા સરપંચ. આપણી તો બહુ આગળની પહોંચેલી માં આપણે. પણ આ તો અગાઉ છે ને હજી જવું પડે. એટલે છે ને અત્યારે ખેતરમાં જતા આવું. આ પડી મેલો
બધા ફોહાઈ જીધો જા એ તો એવું હોય, એ તો અમારા સાથે ફોહા જેલા જ છે ભયા. તો તમારે તો નવા નવા હે કરવા ખર્ચા કરે લે. હે અમે ખૂને બનાવ્યો તો અત્યારે નવો પહેરા કદાચ ફાટલો જ કેવો જૂની પ્રથા કાઢો છાપરી બનાવ્યો બધા મને તો હિંમત નહીં. સાપરી બનાવી આવડું મોટું ઘર છે નહીં કેટલોક સાપરો બનાવો એમને એક બંને શું કરો છાપરી વગર તો અમારે જીવન અધૂરું છે એમ. હા અને આ કોણ છે આ ત્યાંનું એ તો આનું માં ભોણો છે ભલે મને હા ભોણો એમ તો પજે પજે લાગો ખબર નહીં પડતી પૈસા આવશે સટલા મોમાં કે ને ભાઈ મારે લઈ જવાનો સટ્ટો જે લઈ છે બધા મને હાલે. આ વાત સાંભળો હા પેલું ખેતરમાં કઈક બાજુ હોય તો કાલે લઈ જાય એમ કહું હે બાજુ હા અમારા ખેતરમાં બાજુ તો 5 વર્ષ નહીં પાકતું. કેમ એ જ તો સાહેબ પણ શું કામ ઉલાવ્યો રવા છે અને ફટકાર મારેલું છે ને પા તમે તો સરપંચ નવરા થઈ ગયા હું બધા પહેલા સરપંચ એમને એમ નહીં ફટકાર માર્યું બરાબર છે. હા એમને એમ નહીં ફટકાર માર્યું માં બા મોજી હતી એવી ખબર છે તમે બામન બામા એટલે બધા પૈસા ના જતા રે ફર્યા કર્યા નહીં આ ટ્રેક્ટરો લાયા હતા ત્યાં બધા મને એવું નહીં. હા એક કામ કર્યું હું કેવો માણસ છું ખબર છે હા વગર ખેતરે બાજરી પકું ને એવો માણસ છું. ઓહો એમ બાજરી પાકતી ધાબા પર પકાવવાનો વગર ખેતરે જે બાજરી પકે ને એનું નામ જ ગજો એમ. હોય ને ગીરે બીરે રાખેલું કાલે જો આગાહી છે વરસાદની એટલે હું એક હજી કહેવાય ચાલી દીએ આખા સાપરું બનાવ્યું ભલે મને બીજું કશું લે બને હે પકડ આ તો નફા ઠારો નવરો. આ તો ભાઈ આ તો મારે કહેવાની ફરજ કીધું હવે ફરે લેવા જાવ તમારે. તેનો વાટે કોઈ આલ્યા નહીં લે મેં લે આ ભગતો ખાધી બરાબર બાજી ઘેર લઈ ચાલ નહીં લઈ ગયા બાજરી કશું નહીં લઈ જા હોજે હે ને હા. પેલું 3 વાગે હું આવ્યો ને ઉડ ફાઈસ હા. એટલે કેટલો બધો દડ હું તો રાતે 3 વાગે ઉભો થયો મેં તો ઘેરો બાજરી બધું મહી મેલ્યું ઘરમાં હું તો પૂરો ઠોકો પર ઉભો થયો ને પેલું પોણાન ભાગ લઈ નીચે કેમ મળતો હે ને નવરા થઈ ગયા શું બધાય આજે પૂનમ થાય ને હા. તો રિક્ષા રાજો બેઠા હોય. પૂનમ ભરવા નહીં જવાનું આજે એવું હા ઉઘડ્યા એમ હો તા તમારે આવું ભાઈ આ પેલો રોડ નહીં બનતો આ તો બમફળિયા બધું જોવું પડે ને તમારે બનાવવાનો રોને એમ કહું એ તો કઈ ઉપર છપ્પર નાખી નાખી જાય કે જેવો તેવો કાસો થોડો બનાવવા દેવાનો આ તો એક દાડો સરપંચ ને સરપંચ જોવું પડે કેમ ખબર માં પેલું આ પૈસા નહીં ભાઈ આ ગામમાં રોડ પાકો થવો જોઈએ આમ મજબૂત સરપંચ એમને પૂછો ના પેલા જતા મગનને હોય. પૂછો જઈ હે કેટલી માથાકૂટ છે એમને પૂછો તારે વારી એ બધું જોવું ના પડે ઓકે સરપંચ એવું નહીં કરતા આ બગડ ખેલે ઝાડા થઈ ગયા છે તોય પાછું કે એમાં ભૂંગળા ખાવા ક્યાં એમ તો કહું કે પૂછડું વેરે દેશે એ હરકું જ છે ઝાડા ને બાડા અરે હું એમ ભરવા જવું કે અમારે કે અહીંયા કે ખટારા બટારા લેવા કે પેલા તો દવાખાને લઈ જાય હે દવાખાને અમને દવાખાને ના લેવાય અમને ભૂંગળા ખવડાવીને વધારે ઝાડા કરી દેવાય એટલે મોટા દહીં ખવડાય દહીં પાત્રો થઈ ગયો જો શરીર હાથ ઉતરી ગયું પુણ્યમાં નહીં આ પેલું શું કહેવાય પુણ્ય મરવા જઈએ આવશે તાર સરપંચ હા આ રિક્ષામાં જગ્યા નહીં જગ્યા માથા બે બેઠો ને એમ કોલ આપવા ખાલી લે ખાલી કરી પૂછવાનું હાલ લાગે તાણી તાર તડકામાં ના આવે કોઈ તો ઊંઘી જા ભોના પેલા ગજામાં ઉપર પડ્યા ક્યાં ઉપર? નારે ઉતરતા હતા. એ નારે ઉપર પડી કે નારે ઉપર ગજો પડ્યો નારે હાલતા હતા ને મને છે તે પડ્યા એમ કેવું આ યાન મેં આવડે બપોર તો હવામ તો આવ્યો તો કીધું તું કે ભાઈ નારેમ બારે તો મેલો એમ કહું એટલે પણ મોડા કરી દીધો જ ના ચાલે પોતે ચડવાની તો જરૂર છે ભાઈ હું હવામ જાય તો બધું કેવા વાવાઝોડું આવવાનું છે મેં સરપંચ એ કીધું બધું છોડો વાતો કરવાનો ડબલ ડબલ હાલો. મરી જાય તો મારે ચોઈ નહીં આવું અલ્યા નહીં આવું નહીં એવું ના ચાલે એ તો વઢેલો છે લે. મારા છોકરાને ઝાડા થઈ જાય તો સમજો તો છોકરાને તો ઘેર મોકલી દઈશું હેડ તું લે લે એનો હોટલ લે. લંગોટિયા યાર લંગોટિયા યાર કેવું નહીં આવતો ક્યાં પેલો ગજો ડબો હોય ને કે આવું નહીં ક્યાં આ જોડે ફરે ને મારા બેટા બે જણા આ ભણી હવાયાની બોલા મૂકી ગામમાં આ એક તો હાજો થઈ ગયો હોય તો લાગી તો ગામ વાળા બોલે ભાઈ આય આય આય
અલ્યા ગજા શું થયું લ્યા શું થયું લ્યા શું ભાજી શું અલ્યા તો ના લે આ જોયું એટલે સરપંચ જોવો થઈ જાય શું હે જોવો જાય સરપંચ ગોવા જેવું લાગે. શું છે એનું મોઢું બંધ કરી આનું એમ કહું એનું મોઢું બંધ કર છે પોલું પોલું રાખા ભાઈ બંધ રાખ ગજા ઓળખાવા કેટલા છે આ 8 મોતરું દેખાય તો લાગે જો કોણ બાર છે ચમનો પડ્યો પા ચમનો પડ્યો એટલે બધું વાગ્યું છે અલ્યા બાપા મગજમાં નહીં વાગ્યું હોય ને મને. કોને ખબર હે ચમનો પડ્યો લ્યા અહીં પડ્યા વા. એ અડસો ના નારિયેળ ચમનો પડ્યો નારિયો ગુજરતો હતો હા પેલી છાપરી હમ છાપરી ઉપર પડી મોપ પડે દબાઈ જવું તારો કોને કીધું તું તને ઉપર ચડવાનું પડે ખૂબ મોપ ઉપર પડ્યો હે? એટલે મોપ માર ઉપર પડ્યો ભાઈ બાપા હા હવા મેં આવ્યો તો ને હા એમાં એટલે વરસાદની આગાહી હે હા તો બાજુ હોય ને તો કાલ લેજો હા તા અહીંયા નારિયો ગોળો તો મેં કીધું મગ ધોન લાગે પડું ના હા પણ મોને તારે પાછો હી 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 કરે એક તો પાછી સૈડેલી ખરી ને હોવે હે? તા? મોને ના પા ગજા ના મોને, ના મોને. ગજા ભાઈ મોટા એટલે આ ભાઈ તમારે લીધા ના કેટલા બધા હેરાન થવાનું થયું જોવો છે આ. મામા ડોક્ટર ક્યારે આયા હતા? આમ બાજરી કોણ હાલશે ચોમાહામાં કોણ ખવડાવશે પૈસાથી લાવી દેવાની દુકાને હી મેં સાધુ જામનો લાવ્યા તો અટક્યો નહીં હાથ નહીં ચા કમાવા જાય અમે કોને હે? કોણ ખવડાવશે લાફા હા બસ આપણે બસ શું શું ના કરીશું આનું અલ્યા ઉભા રહો આ સરપંચ કહ્યું ક્યાં હોભરો ને હે? હા બોલો શાંતિથી બેહો બે આવો જજુમાન આલી છે મરી જતો રહેશે આયો ગરમી આવ્યો એને પવન આવે છે શું કામ એક તો ભાગલો પડ્યો છે અહીંયા કાં? હું શું કહું હા. જવાન તૈયારીઓ નહીં રાખતો. અલે એવું ના કહેવાય ભલા મોણા તકજી તમે બોલતા ના ગણા થાપ છોડી છવડે તમારે શું આ ઉંમર થઈ તમારી એવું બોલવાની કહેવાય જ ના. લાફા હા એક મારો વિચાર આવ્યો મગજમાં શું બોલો આપણે આ બધા બાજરી તો બધા કાઢીને નવરા થઈ ગયા છે બરાબર હે હા તો હું શું કહું હા. મને મમ્મી ખેતર બેતર છે નહીં હા. અને પાછો આ બેતર તો લાવે પણ આવો ભાજી પડ્યો હે છે. બરાબર ભાજ્યો છે તો પૈસા જો હે આવું કોઈ કામ કરે તો પૈસા આલે ને ના વાત એ સાચી તો તમારી આપણે બધા હા 15 કિલો બાજરી કરીને આપણે આલીશું એને સાચી વાત તમારી હે શું કેવું સરપંચ. મુન્નાભાઈ હા આલી હે તો તમારા આલો આપણે ના આવીએ ચમ તઈ હોવું જોઈએ અહીંયા તો ભરી મેલ્યું છે અહીંયા આગળ અરે લાફા એવું ના આ તો બધું આપણે તો અહીંયા આવવાનું આ તો પેલું શું તમે જોડો મજબૂરી જોડે અને નહીં મજબૂરી આ તો ઢંગ હે કરતો હે આયો તો યા પેલા પછી તું ઓછી આલ દે હે ને આવ એટલે પછી એમનામ આવે એક પવાલી હે એમનામ આવે એક તો પવાલી 15 કિલો આપણે બધા બાજરી આલવાની બરાબર ભયા તકચ્છી 7 કિલો આલીશ. યા તમે ત્રોહા જાવ છો કિલો આપડી નાલ હે નાલ છે એવું કહું આમાં છોકરા મિલ્યાવાળા હે કઈ ધર્માના ઘરમાં તો મિલ્યાવાળા મેલદાનું એમ કેવું. હે? મેં એવું નહીં કેતો હા. પણ આ વાતો હે ને પડ્યો છે એટલે આપણે હે ને રાજી ખુશી તમારે જે થાય એ આલજો બરાબર આપણે તો સેવા કરવાના છે આ એક જાતની સેવા જ છે મોઢે જાય કોકને બરાબર છે અને બધા હે ને 10-15 કિલો બાજરી ફરજિયાત આલવાની છે બરાબર વધારે આવજો ને મને સમજો. ભાઈ બધું સમજ્યું તમે હે ને આ તમે બિસ્તરા પોટલા ભરીને ઘેર જાઓ પેલા રિક્ષા ધરાઈને ઉભો થઈ રહ્યો બસ સરપંચ બોલાવે શું કે કહે 20 કિલો રાખો ને 20 કિલો 20 કિલો આલો ને આ તો 20 કિલો હું આલી બીજા બધા 15 કિલો આલશે બરાબર હા અમે બાજરી મોકલાઈ દઈશું ગજા હારું ટાઈમ હે ને ડોક્ટર ભણો કહી ગયો ડોક્ટર ને ફોન કરીને કહેજે ને પૈસા થાય ને તો ફોન કરજે મને શું કીધું બરાબર ટોટલ કરી લેજે કેટલા કિલો બાજરી ઓકે. મંડે જો તી દુહાઈ બરાબર આવે જાવ તું પડી મેં લાખું આલ્યાના ગરમ નહીં મોઢે માગાય. ભાઈ ઘણા હા, પછી કીધું હાઈટ ક્યાં. રિક્ષા ઉભી હેડો આપણે બાજુ બરાબર હે તું પડ્યો હું બરાબર હે. હેડો બચાવ નહીં તો તું હેડો હા નાલી નાલી હવે બાજુ હે હા એવું તો દુખાય આવું ઊંઘી જાઓ તો. ભણા કેવું લાગ્યું આપણું કામ બહુ ખતરનાક. વગર ખેતરે આપણે બાજરી પકવી 90 કિલો કેવી બાજુ તને બહુ ખતરનાક. આપણું દિમાગ કેવું એક નંબર. ગજાનું દિમાગ કેવું લાગ્યું તને તમારે એક નંબર દિમાગ છે આ તમારે. તારો મોમો જીવતો હોય તો લજીને તો આપણે ખરું ને બાજરી કરવાની જરૂર નહીં એવું હે. આવો તારો મોમો દિમાગ જ એટલું વાપરે ને મગજ છે એટલું મગજ જ કેવું લાગ્યું 90 કિલો બાજરી આપણે આવી જઈશું જો. આઈ જાય. ખેતર નહીં કોમ નહીં કરવાનું 90 કિલો બાજરી આપણા ઘેર. આઈ જાય. હા ચોમાં હોય ને શાંતિ પડ્યા ખાવાનું ને ખીચડી ખાવાની ને ખીચડી તો નહીં બાજરી બાજરી તો- ઠોઠા વાપી જઈશું બાજરી નહીં બસ. પણ યા કેવું લાગ્યું કોમ
રાજુ કંપની હા એમ ખતરનાક કોમ હે. ગજો ગજો વગર ખરું ને ખેતરે બાજુ પાકો ને એવો માણસ છે